મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 13 સંસાધનોનું જતન અને સંરક્ષણ. આપણે આ પાઠમાં છે સંસાધનોનું જતન અને સંરક્ષણ વિશે જોવાનું છે. સ્ટાર્ટ કરશું. પહેલું છે સંસાધન. પૃથ્વી પરથી મળતા અને માનવીને ઉપયોગમાં આવતા છે કુદરતી પદાર્થોને છે સંસાધન કહે છે. હવા, જળ, જમીન, વનસ્પતિ અને ખનિજોના સ્વરૂપમાં છે આપણને મળેલી કુદરતી બક્ષિસ એટલે કુદરતી સંસાધન. બરાબર. હવા, જળ, જમીન, વનસ્પતિ અને ખનિજોના સ્વરૂપમાં આપણને જે મળેલી કુદરતી બક્ષિસ છે એટલે સંસાધન. અને સંસાધનોનો રાષ્ટ્રીય અર્થતંત્રની કરોડરજ્જુ છે. તે લોકોની શક્તિ અને સમૃદ્ધિના આધારસ્તંભો છે. અને લોકોની કેટલીક ચોક્કસ વિશેષતાઓ અને ઉપયોગિતાઓ પણ છે. અને સામાન્ય રીતે જોઈએ તો સંસાધન છે મર્યાદિત માત્રામાં ઉપલબ્ધ છે. અને તે સંસાધનોને વધુ ઉપયોગી બનાવવામાં આપણે વિવિધ તકનીકોનો ઉપયોગ કરવો જોઈએ. બરાબર. એ સંસાધનો આપણે વધુ ઉપયોગી કરી શકીએ એટલા માટે છે વિવિધ તકનીકોનો ઉપયોગ કરવો જોઈએ. ત્યારબાદ છે આ હતું સંસાધન. ત્યારબાદ છે સંસાધનોના પ્રકાર. સંસાધનો છે આપણને વિવિધ રીતે ઉપયોગી છે. ખેતીથી શરૂ કરીને છે ઉદ્યોગ અને પરિવહનની પ્રવૃત્તિ સુધીની તમામ પ્રવૃત્તિઓમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંસાધનો આપણને ઉપયોગી છે. બરાબર. ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટલી આપણને સંસાધનો છે ઉપયોગી છે. ખોરાક તરીકે જમીન અને વનસ્પતિમાંથી પ્રાપ્ત થતી વિવિધ સામગ્રી, ઈંધણ અને ઉર્જા તરીકે સંસાધનોનો આપણે ઉપયોગ કરીએ છીએ. અને સંસાધનોને સામાન્યતઃ છે ને બે જૂથમાં વહેંચવામાં આવે છે, જેમાં કુદરતી અને માનવ નિર્મિત. બરાબર. એક છે કુદરતી અને બીજું છે માનવ નિર્મિત. ભૂમિ, જળ, ખનિજો અને જંગલોનો કુદરતી સંસાધનોમાં સમાવેશ થાય છે. તેમાં પણ બે પ્રકાર પડે છે, જૈવિક અને અજૈવિક. ભૂમિ, હવા, જળ, જમીન અજૈવિક સંસાધનો છે, જ્યારે જંગલો અને પ્રાણીઓ છે એ જૈવિક સંસાધનો છે. અને માનવીય સર્જેલા ઔદ્યોગિક એકમો, સ્મારકો, ચિત્રકલા અને સામાજિક સંસ્થાઓ વગેરે છે માનવ નિર્મિત સંસાધનો છે. અને મનુષ્યમાં રહેલા જ્ઞાન, બુદ્ધિ, કૌશલ્ય, સ્વાસ્થ્ય અને અન્ય ગુણોનો સમાવેશ છે એ માનવ સંસાધનમાં થાય છે. અને કુદરતી સંસાધનોના વિકાસ માટે છે માનવ સંસાધનનું હોવું જરૂરી છે. બરાબર. કુદરતી સંસાધનોના વિકાસ માટે છે માનવ સંસાધનનું હોવું ખૂબ જ જરૂરી છે. અને કેટલાક એવા સંસાધનો છે જે ચોક્કસ સમયમાં સ્વયં નિર્માણ પામે છે. ઝાડ, પાન, પશુ, પક્ષી વગેરેમાં છે પોતાની જાતે પેદા થવાની ક્ષમતા હોય છે. આમ વન અને વન્યજીવ છે એ ચોક્કસ સમયમાં નિર્માણ પામતા રહે છે. બરાબર. આવી રીતે વન અને વન્યજીવ છે એ ચોક્કસ સમયમાં નિર્માણ પામતા રહે છે. ત્યારબાદ છે આ હતા સંસાધનોના પ્રકાર. ત્યારબાદ છે સંસાધનોના સંરક્ષણ. તો કે કુદરતી સંસાધનો છે ને એ મર્યાદિત છે, જ્યારે માનવીની જરૂરિયાતો છે એ અમર્યાદિત છે. બરાબર. કુદરતી સંસાધનો મર્યાદિત જ છે, એ અમુક માત્રામાં જ મળે. અને આપણે માનવીની જરૂરિયાતો છે એ અમર્યાદિત છે. અને છેલ્લા કેટલાક વર્ષોથી છે તકનીકી ક્ષેત્રે થયેલા અસાધારણ વિકાસ અને વિસ્ફોટથી છે સંસાધનનો ઉપયોગ છે એ ખૂબ વધી ગયો છે. અને આ પરિસ્થિતિ વિશે ગંભીરતાથી નહીં વિચારીએ તો આપણે તેના માઠા એટલે કે ખરાબ પરિણામો છે આપણે ભોગવવા પડશે. એટલે જ ભવિષ્યની પેઢીઓ માટે છે સંસાધનોનું સંરક્ષણ કરવું એ જ આપણી સૌની ફરજ છે. અને સંસાધનોનું સંરક્ષણ એટલે સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ. અને કેટલાક સંસાધનો છે એ પોતાની મેળે જ ચોક્કસ સમયમાં છે હિસ્સાની પૂર્તિ કરે છે અથવા અખૂટ હોય છે, જેને નવીનીકરણીય સંસાધન કહેવાય છે. જેમ કે જંગલો, સૂર્યપ્રકાશ. બરાબર. આ બધા નવીનીકરણીય છે. એકવાર વાપર્યા પછી પુનઃ ઉપયોગમાં લઈ શકાતા નથી કે બનાવી શકાતા નથી, તેને અનવીનીકરણીય સંસાધનો કહે છે. બરાબર. જે એકવાર ઉપયોગમાં લઈ જાય, બરાબર, અને બીજી વાર એની પાછા આપણે એ અખૂટ હોય એ નવીનીકરણીય. અને જે એકવાર ઉપયોગમાં લઈ શકાય છે અને બીજી વાર એકવાર વાપર્યા પછી બીજી વાર ઉપયોગમાં લઈ શકાતા નથી કે બનાવી શકાતા નથી, તેને અનવીનીકરણીય સંસાધન કહેવામાં આવે છે. જેમ કે પેટ્રોલિયમ, ખનિજ, કોલસો અને કુદરતી વાયુ. આ બધા છે એ અનવીનીકરણીય સંસાધનો છે. ત્યારબાદ સંસાધન છે ને એમાં એના પ્રકાર આપ્યા છે.
ભૂમિ સંસાધન, જંગલ સંસાધન, પ્રાણી એટલે કે વન્યજીવ સંસાધન, જળ સંસાધન, કૃષિ સંસાધન અને ખનિજ સંસાધન. આ બધા જે સંસાધન છે, આ 6 એ 6 સંસાધન, એ 6 એ 6 સંસાધન વિશે છે આપણે ડિટેલમાં જોશું. અને આના ઉપરાંત છે પણ માનવી છે એક સ્વયં સંસાધન છે. સંસાધનોને માલિકી, પુનઃપ્રાપ્તિ, વિતરણ ક્ષેત્રના આધારે પણ છે વર્ગીકૃત કરવામાં આવે છે. ત્યારબાદ છે સંસાધન છે ભૂમિ સંસાધન, અને એમાં ભૂમિ સંસાધનમાં પણ છે જમીન નિર્માણ. સામાન્ય રીતે છે ને ભૂમિ સપાટીનું જે ઉપલું પડ છે, બરાબર, જેમાં વનસ્પતિ ઉગે છે તેને આપણે જમીન કહીએ છીએ. અને પૃથ્વી ઉપરના જે પોપડા પરના અનેકવિધ કણોથી બનેલું છે એક પાતળું પડ હોય છે. અને ખડકોના નાના મોટા ટુકડા, કાંકરા, માટીની રસ કે અજૈવિક છે તેને રેગોલિથ કહે છે. તેમાં જૈવિક દ્રવ્યો હવા અને પાણી ભળતા છે એ જમીન બને છે. અને ખેતીના સંદર્ભમાં કોઈ પણ દેશોનો આર્થિક વિકાસ તે દેશની જમીનની ગુણવત્તા અને પ્રકાર પર આધાર રાખે છે. બરાબર, કોઈ પણ પ્રકારનો જે વિકાસ છે, કોઈ પણ દેશનો આર્થિક વિકાસ એની જમીનની ગુણવત્તા અને પ્રકાર પર આધાર રાખે છે. એમાં જ આપણે જોશું જમીનનો પ્રકાર. ભારતીય કૃષિ સંસાધન પરિષદ એટલે કે ICAR, બરાબર, ICAR દ્વારા ભારતની છે એ જમીનને કુલ 8 પ્રકારમાં વહેંચવામાં આવી છે. બરાબર, ભારતની જમીનને કુલ 8 પ્રકારમાં વહેંચવામાં આવી છે. એમાં એક કાપની જમીન, બીજું છે રાતી અથવા લાલ જમીન, ત્રીજું છે કાળી જમીન, ચોથું છે લેટેરાઇટ જમીન, પાંચમું છે રણ પ્રકારની જમીન, છઠ્ઠું છે પર્વતીય જમીન, સાતમું છે જંગલ પ્રકારની જમીન અને આઠમું છે દલદલ પ્રકારની જમીન. બરાબર, આ રીતે 8 પ્રકારની ભારતની જમીનને કુલ 8 પ્રકારમાં વહેંચવામાં આવેલી છે. આ હતા જમીનના પ્રકાર. ત્યારબાદ જમીનનું ધોવાણ અને સંરક્ષણ. જમીનનું ધોવાણ છે એ ગતિશીલ પાણી કે હવા દ્વારા થાય છે. અને જમીનના ઉપલા કણોનું જે ઝડપથી છે એ કુદરતી બળો દ્વારા અન્યત્ર સ્થળાંતર થઈ જવું તેને જમીનનું ધોવાણ કહે છે. અને આવું થવાથી છે જમીન ખેતીની ઉપજમાં ઘટાડો થાય છે અને તેને અટકાવવું જોઈએ. અને આ બધું છે, બરાબર, જમીનનું ધોવાણ છે. ત્યારબાદ છે જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો. પડતર જમીનમાં છે ને વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ. જ્યાં ઢોળાવવાળી જમીન છે ત્યાં પગથિયા પદ્ધતિથી ખેતી કરવી જોઈએ. અને આડબંધ બાંધવા જોઈએ. અને જમીન પર ચરાણ પ્રવૃત્તિઓને નિયંત્રણમાં લેવી જોઈએ. બરાબર, આ બધું છે જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો. ત્યારબાદ આપણે ભૂમિ સંસાધન જોઈએ છીએ, તેમાં છે ભૂમિ સંરક્ષણ. ભૂમિ સંરક્ષણ એટલે શું? તો કે જમીનનું ધોવાણ રોકીને જમીનની ગુણવત્તા જાળવવી. અને નદીના કોતરો અને પહાડી ઢોળાવો પર છે વૃક્ષો ઉછેરવા. અને રણની નજીક ક્ષેત્રોમાં છે વાતા પવનોને રોકવા અને વૃક્ષોની હારમાળા ઉગાડવી. અનિયંત્રિત ચરાણને છે અટકાવવું જોઈએ. અને ફળદ્રુપતા ગુમાવી બેઠેલી જમીનમાં છે પુનઃ સેન્દ્રિય પદાર્થોનું ઉમેરણ કરવું જોઈએ. આમાં સૌએ છે સાથે મળીને સહિયારા પ્રયાસો કરવા જોઈએ. આ હતું આપણું ભૂમિ સંરક્ષણ એટલે, અને આ હતું આપણું ટોપિક ભૂમિ સંસાધન. ત્યારબાદ હવે આપણે જોશું જળ સંસાધન. પૃથ્વી પર છે પીવાલાયક પાણીનું પ્રમાણ છે આશરે 3% જેટલું છે. અને પૃથ્વીનો જે 3જા ભાગ જળ વિસ્તાર ધરાવે છે. એટલે આ પાણી કુદરત થકી છે મળેલી અનમોલ ભેટ છે. અને જળ એ જીવનની પ્રાથમિક માનવીની રોજબરોજની પ્રવૃત્તિઓ, ઉદ્યોગો અને ખેતી માટે છે એ ખૂબ જ ઉપયોગી સ્ત્રોત છે. અને જળ સંસાધનોમાં છે મહાસાગરો, ઉપસાગરો, નદીઓ, સરોવરો, ભૂમિગત જળ વગેરેનો પણ સમાવેશ થાય છે. અને પૃથ્વી પર જળ સંસાધનોનો મુખ્ય સ્ત્રોત છે એ વરસાદ છે. અને બધા જ સ્ત્રોતો છે એ વરસાદ પર આધારિત છે. અને પુષ્ટિય જળ સ્ત્રોતોમાં નદી, સરોવર, તળાવ, ઝરણા વગેરેનો સમાવેશ થાય છે. અને તેમાં નદી છે એ મુખ્ય સ્ત્રોત ગણાય છે. આ તો જળ સંસાધન. એમાં છે જળ તંગી. પાણી કુદરત થકી મળેલી એક આપણને છે ને અણમોલ ભેટ છે. અને વધતી જતી વસ્તી માટે અનાજની વધતી માંગ, રોકડિયા પાકો ઉગાડવા, શહેરીકરણ અને ઊંચા જીવન ધોરણના પરિણામે છે પાણીની માંગ નિરંતર વધતી જાય છે. અને તે પ્રકારની ગંદકીની સફાઈ પણ ઉપયોગી
છે. અને હાલમાં આપણા દેશમાં છે ઘણા ભાગોમાં છે જળ તંગીનું સંકટ વધતું જાય છે અને પેયજળની અછત જોવા મળે છે. અને વર્તમાન સમયમાં છે ભૂમિગત જળને ટ્યુબવેલ દ્વારા બહાર કઢાતા ભૂમિગત જળસ્તર છે એ નીચું ગયું છે. અને આજે દેશમાં પાણીની ઘટતી જતી ઉપલબ્ધતા અને વધતી જતી અછત જેવી ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ હતું જળ તંગી. ત્યારબાદ જળ સંસાધનોની જાળવણી અને વ્યવસ્થાપન. આજે ઉપલબ્ધ જળ મર્યાદિત માત્રામાં છે. પ્રદૂષિત જળની ખૂબ મોટી સમસ્યા છે, જેથી પાણીના વિવેકપૂર્ણ ઉપયોગ અને તેની જાળવણીના ઉપાયો હાથ ધરવાની આવશ્યકતા છે. જળ એ આપણી સહિયાની સંપદા છે અને જળ સંરક્ષણ માટે છે સામાન્ય ઉપાયો જેવા કે વધુમાં વધુ જળાશયોનું નિર્માણ કરવું, ભૂમિગત જળને ઉપર લાવવા પ્રયત્નો કરવા, નદીઓના પાણીને રોકી જળ સંચયની કરવાની જરૂરિયાત છે. અને વરસાદ છે જળને રોકી એકઠું કરવાના ઉપાયો પણ કરવા જોઈએ, જેમ કે બંધારા તૈયાર કરવા, શોષ કૂવા બનાવવા, ખેત તલાવડી વગેરેનું નિર્માણ કરવું જોઈએ. અને આ સિવાય છે લોકજાગૃતિ લાવવી, જળ સંરક્ષણમાં લોક ભાગીદારી વધારવી, બાગ બગીચા, શૌચાલયોમાં વપરાતા પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. અને જળાશયો, નદીઓને પ્રદૂષણથી બચાવવા અને ભૂમિગત જળનો ઉપયોગ કરતા એકમો પર દેખરેખ રાખવી જોઈએ. આ બધા છે જળ સંસાધનોની જાળવણી અને એનું વ્યવસ્થાપન. હવે આપણે ભૂમિ સંસાધન જોયું, જળ સંસાધન જોયું. હવે ત્યારબાદ છે ખનિજ સંસાધન. વર્ષો પહેલાં છે માનવી શિકાર માટે છે પથ્થરમાંથી બનાવેલા ઓજારનો ઉપયોગ કરતો હતો, બરાબર. ઓજારનો ઉપયોગ કરતો હતો એટલે કે માનવીનો ખનિજ સાથેનો સંબંધ છે એ ખૂબ જૂનો અને ગાઢ છે. અને માનવ સંસ્કૃતિમાં માનવના વિકાસના તબક્કાઓમાં ખનિજોના નામ પરથી ઓળખાય છે, બરાબર. જેમ કે પાષાણ યુગ, તામ્ર યુગ, કાંસ્ય યુગ, લોહ યુગ અને વર્તમાન સમયને અણુયુગ કહે છે. અને ઔદ્યોગિક ક્રાંતિ પછી છે ખનિજોનું મહત્ત્વ છે અનેક ગણું વધી ગયું છે. અને ભારત પાસે છે પૂરતા પ્રમાણમાં ખનિજ સંપત્તિ હોવાથી વિશ્વના દેશો સાથે કદમ મિલાવવા આગળ વધી રહ્યું છે. આ તો ખનિજ સંસાધન. ત્યાર ખનિજ સંરક્ષણ. હવે ઔદ્યોગિક ક્રાંતિ પછી છે તકનીકી વિકાસ અને વધતી વસ્તીની માંગને કારણે છે કુદરતી સંસાધનોનો ઉપયોગ છે ઉપભોગ ચરમસીમાએ પહોંચ્યો છે. અને જેથી કેટલાક ખનિજો છે એ ખૂટી જવાનો ભય ઊભો થયો છે. અને ખનિજ સંપત્તિઓનો આજે છે એ ખૂબ મોટા પ્રમાણમાં ઉપયોગ થવા લાગ્યો છે. પેટ્રોલિયમ પદાર્થો જેવા ખનિજ ખૂટી જવાના આરે આવીને ઊભા રહ્યા છે. અને જેથી છે ખનિજ સંસાધનોનો ખૂબ કરકસરભર્યો ઉપયોગ કરવો જોઈએ. અને તેનું સંરક્ષણ પણ એક પ્રકારની બચત જ છે, બરાબર. ખનિજનું સંરક્ષણ કરી એ એક પ્રકારની બચત જ છે. અને ખૂટી પડવાના આરે આવેલા જે ખનિજો છે એનો વિકલ્પ શોધાય એ પણ ખૂબ જ જરૂરી છે. અને શક્ય હોય ત્યાં ખનિજોનો પુનઃ ઉપયોગ થઈ શકે તેવી પ્રક્રિયાઓ કરવી જોઈએ. આ હતું ખનિજ સંરક્ષણ. ત્યારબાદ છે વન અને વન્યજીવ સંસાધન. માનવોનું અસ્તિત્વ અને પ્રગતિ છે એ વિવિધ સંસાધનોને આભારી છે. અને કુદરત પાસેથી આપણને છે વિભિન્ન ચીજો મેળવી આપણે એ જરૂરિયાતો પૂર્ણ કરતા રહ્યા છીએ. જેમાં જંગલો છે એ અતિ મહત્ત્વનું સંસાધન છે. અને સાથે વન્યજીવ પણ નિરાળું અને વૈવિધ્યસભર છે. અને ભારતીય સંસ્કૃતિમાં છે વનનું ખૂબ જ મહત્ત્વ દર્શાવાયું છે, બરાબર. વનનું છે એ ભારતીય સંસ્કૃતિમાં ખૂબ મહત્ત્વ દર્શાવ્યું છે. જંગલોનું મહત્ત્વ. વન્યજીવ અને સંસાધનનો એક ભાગ છે જંગલોનું મહત્ત્વ. જંગલો છે આપણને અનેક રીતે ઉપયોગી છે, બરાબર. જંગલો છે એ આપણને કેટલી બધી રીતે ઉપયોગી છે. અને જંગલમાંથી મળતું શાક અને સાલનું લાકડું છે એ ઇમારતી લાકડા તરીકે વપરાય છે. અને તેમાંથી ઘરનું ફર્નિચર વગેરે બનાવવામાં આવે છે. અને દેવદાર અને ચીડના લાકડામાંથી છે રમતગમતના સાધનો, બરાબર. રમતગમતના જે સાધનો છે એ બને છે. અને વાંસમાંથી ટોપલી, કાગળ, રેયોન વગેરે બનાવી શકાય છે. અને જંગલમાંથી છે લાખ, ગુંદર, મધ, ઔષધિ વગેરે પણ મળે છે. અને જંગલમાં રહેતી પ્રજાને આજીવિકા પૂરી પાડે છે, બરાબર. જંગલમાં જે પ્રજા રહે છે એને આજીવિકા છે એ પૂરી પાડે છે. અને જંગલોનું મહત્ત્વ છે, જંગલોનું આર્થિક મહત્ત્વ સાથે છે ને પર્યાવરણીય
મહત્ત્વ પણ વિશેષ છે. અને જંગલો આબોહવાને વિષમ બનતી અટકાવી ભેજ જાળવી રાખે છે અને તેમજ વધુ વરસાદ લાવવા ઉપયોગી છે. અને ભૂમિગત જળને ટકાવી રાખવામાં પણ મદદરૂપ થાય છે તથા જમીનનું ધોવાણ થતું અટકાવે છે અને વાતાવરણમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું સમતુલન જાળવવામાં મદદ કરે છે. બરાબર, કાર્બન ડાયોક્સાઇડ સમતુલન જાળવવામાં, કાર્બન ડાયોક્સાઇડને ઓછો કરવામાં પણ છે જંગલો છે કામ કરે છે. બરાબર, મદદરૂપ થાય છે. અને ભારતમાં છે જંગલોનું પ્રમાણ છે એ ખૂબ જ ઓછું છે અને સૌથી વધુ જંગલ છે એ અંદમાન નિકોબાર દ્વીપ સમૂહમાં તેમજ મિઝોરમ, મણિપુર, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ જેવા રાજ્યો છે એની અંદર આવેલા છે. અને ઉત્તર પૂર્વના પર્વતીય ક્ષેત્રોમાં છે જંગલોનું પ્રમાણ 60%થી વધુ છે અને ગુજરાતમાં તેના કુલ ક્ષેત્રના એટલે કે સ્ટેટ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ 2017-18નો જે રિપોર્ટ હતો એની અનુસાર છે 11.18% વિસ્તારમાં જંગલો વસે આવેલા છે. બરાબર, ગુજરાતમાં. અને રાષ્ટ્રીય વન નીતિ અનુસાર છે કુલ ભૂમિ એટલે કે આખા ભારતની જે કુલ ભૂમિ જે છે બરાબર એના ભાગ પર 33% વિસ્તારમાં જંગલો હોવા જોઈએ અને ભારતમાં જંગલોનું પ્રમાણ છે લગભગ 23% જેટલું જ છે. બરાબર, 33% હોવા જોઈએ એની જગ્યાએ 23% જેટલું જંગલોનું પ્રમાણ છે. આ હતું જંગલોનું મહત્ત્વ. ત્યારબાદ છે વન સંરક્ષણ. આ જે જંગલો છે ને એ ઝડપથી નષ્ટ થઈ રહ્યા છે અને ઘટતા જતા જંગલો છે એ વિશ્વની મોટી સમસ્યા બની છે. અને વન ઘટવાના ઘણા કારણો છે, જેમ કે માનવીની જમીન મેળવવાની ભૂખ, ઉદ્યોગો માટે કાચો માલ મેળવવા, ઇમારતી લાકડું મેળવવા, શહેરીકરણ વગેરેના લીધે છે જંગલો ખૂબ ઝડપથી ઘટી રહ્યા છે. અને જંગલોનો જે આડેધડ વિનાશથી છે કેટલાક માઠા પરિણામો છે એ પર્યાવરણને ભોગવવા પડ્યા છે. અને પ્રદૂષણમાં વધારો એમાં માઠા પરિણામમાં શું હતું કે પ્રદૂષણમાં વધારો થયો, વરસાદનું પ્રમાણ ઘટ્યું, દુષ્કાળ થવું, જમીનનું ધોવાણ, નિરાશ્રિત વન્ય પશુઓ અને તેમની ઘટતી સંખ્યા, વૈશ્વિક તાપમાનમાં વધારો, પ્રાકૃતિક સૌંદર્ય નાશ પામવું વગેરે કાર્યો છે એ ભારતીય બંધારણમાં છે વનો, સરોવરો, નદીઓ, વન્ય પ્રાણીઓ સહિત છે કુદરતી પર્યાવરણનું સંરક્ષણ કરવાની અને તેની સુધારણા કરવાની તથા જીવો પ્રત્યે અનુકંપા દર્શાવવાની નાગરિકની મૂળભૂત ફરજ છે. વન અને વન્યજીવોને છે કાયદા દ્વારા પણ રક્ષણ પૂરું પાડવામાં આવ્યું છે અને તેમાં સજાની પણ જોગવાઈ કરવામાં આવી છે. અને વન સંરક્ષણના હવે આપણે એના ઉપાયો જોશું. બરાબર, વન સંરક્ષણના કેટલાક ઉપાયો છે એ હું બોલું છું, તમે સાંભળજો. તો એમાં છે પર્યાવરણ શિક્ષણ અને પર્યાવરણ જાગૃતિ લાવવાથી છે વન સંરક્ષણ કરી શકાશે. પછી વિવિધ સ્પર્ધાઓ પ્રવૃત્તિઓ દ્વારા છે જંગલોનું મહત્ત્વ સમજાવવું. પછી જંગલ ખાતાના કાર્યક્ષેત્રને ગુણવત્તાસભર બનાવવું. પડતર જમીનમાં વૃક્ષારોપણ કરવું. શાળામાં ઇકો ક્લબની રચના કરી વિવિધ પ્રવૃત્તિઓ કરાવવી. વૃક્ષારોપણ, વન મહોત્સવ જેવા કાર્યક્રમોને મહત્ત્વ આપવું. બરાબર, આ કાર્ય છે એ બધા વન સંરક્ષણના કાર્યો છે. બરાબર, એવા આપણે અમુક દિવસે ઉજવી છે, જેમ કે 21 માર્ચ છે વિશ્વ વન દિન, 5મી જૂન છે એ વિશ્વ પર્યાવરણ દિન, પછી 4 ડિસેમ્બર છે એ જૈવ વિવિધતા દિવસ તરીકે ઉજવાય છે. હવે ત્યારબાદ આપણે જોશું વન્યજીવ સંસાધન. ભારતનું વન્યજીવ છે ને એ વૈવિધ્યસભર છે અને વિશ્વના વિવિધ જંતુઓ અને અનેકવિધ પ્રાણીઓની પ્રજાતિ ભારતમાં આવેલી છે. અને પક્ષીઓ અને માછલીની પ્રજાતિમાં પણ ઘણું વૈવિધ્ય જોવા મળે છે. સરીસૃપો, સસ્તન વર્ગના અને ઉભયજીવી પ્રાણીઓમાં છે ભારે વૈવિધ્ય જોવા મળે છે. અને જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખમાં છે કાશ્મીરી મૃગ, જંગલી બકરીઓ જોવા મળે છે. અને ઉત્તરાખંડ, કર્ણાટક, કેરળ, અસમ વગેરે રાજ્યોમાં છે હાથી જોવા મળે છે. અને એક શીંગી ગેંડો છે ભારતનું વિશિષ્ટ પ્રાણી છે. તે અસમ અને પશ્ચિમ બંગાળના દલદલીય ક્ષેત્રમાં વસે છે. અને કચ્છના નાના રણમાં અને તેને અડીને આવેલા ક્ષેત્રોમાં છે ઘુડખર એટલે કે જંગલી ગધેડા છે એ જોવા મળે છે. ભારત જ એક એવો દેશ છે જ્યાં સિંહ, દીપડો, વાઘ ત્રણેય જોવા મળે છે. અને સિંહ ગુજરાતના ગીરના જંગલમાં વસે છે. વાઘ પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, રાજસ્થાન, હિમાલયના ક્ષેત્રો વગેરેમાં જોવા મળે છે. અને રોયલ બેંગાલ ટાઈગર એટલે કે બંગાળનો વાઘ વિશ્વની 8 જાતિઓમાંનો એક
છે. અને દાંતા, જેસરો, વિજયનગર, ગુજરાતના ડેડિયાપાડા અને રતનમહાલ વિસ્તારમાં છે રીંછ જોવા મળે છે. ભારતમાં બતક, પોપટ, કાબર, કબૂતર, મેના વગેરે જાતિના પક્ષીઓ છે એ મોટી સંખ્યામાં જોવા મળે છે. અને ગુજરાતનું નળ સરોવર છે એ શિયાળામાં આવતા યાયાવર પક્ષીઓ માટે છે જાણીતું છે. અને સુરખાબ છે એ ગુજરાતનું રાજ્ય પક્ષી છે. અને ભારતના સાગર કિનારે મેકરલ, ઝીંગા, બુમલા, શાર્ક, ડોલ્ફિન, સાલ્મન વગેરે પ્રજાતિની માછલીઓ છે જોવા મળે છે. અને ભારતમાં વિવિધ પ્રકારના હરણ અને સાપની અનેક પ્રજાતિઓ પણ જોવા મળે છે. અને હિમાલયના શીત વનોમાં છે લાલ પાંડા જોવા મળે છે. ત્યારબાદ છે લુપ્ત થતું વન્યજીવ. ગુજરાતના જંગલોમાંથી છે ને વાઘ અને ભારતના જંગલોમાંથી ચિત્તો છે એ લુપ્ત થયેલ છે. અને કેટલાક પક્ષીઓ જેમાં ચકલી, ગીર, સારસ, ઘુવડ, ઘોરાડ અને ઘડિયાળ એટલે કે મગર, ગંગેઈ ડોલ્ફિન જેવા પ્રાણીઓ છે એ લુપ્ત થવાના આરે છે. અને ગુજરાતની નર્મદા, તાપી, સાબરમતી વગેરે નદીઓમાં જોવા મળતી જળબિલાડી છે એ સંકટમાં છે. બરાબર, આ બધી નદીઓમાં જોવા મળતી જે જળબિલાડી છે એ સંકટમાં છે. અને આ હતા આ બધા છે ને લુપ્ત થતા પ્રાણીઓ છે. લાલ પાંડા, ઘડિયાળ એટલે કે મગર, ગંગેઈ ડોલ્ફિન, જળબિલાડી. બરાબર. હવે ત્યારબાદ છે વન્યજીવ સંરક્ષણ. સદીઓથી વન્યજીવોના સંરક્ષણ માટે છે કાયદા થતા આવ્યા છે. અને સમ્રાટ અશોકે વન્યજીવના સંરક્ષણ માટેના કાયદાઓ કરાવી તેની નોંધ ઇતિહાસમાં મળે છે. અને આજે પણ તે માટે છે કાયદા છે. અને મોટાભાગના રાજ્યોમાં છે સ્ટેટ વાઇલ્ડ લાઇફની રચના થયેલી છે. અને અન્ય શૈક્ષિક સંસ્થાઓ પણ તેના માટે કામ કરી રહી છે. ત્યારબાદ છે વન્યજીવ સંરક્ષણ માટેના ઉપાયો છે ને માટેના કાયદાને જે પગલાં લેવા જોઈએ એ હું કહું છું ને તમે સાંભળજો. વન્યજીવો પર થતા અત્યાચાર અને શિકાર પ્રવૃત્તિને અટકાવવા કડક અમલ કરવો. પછી જંગલના વન્યજીવોની ગણતરી સમયાંતરે કરવી. જંગલના વન્યજીવો કુદરતી સંરક્ષણ પૂરું પાડે છે, તેથી જંગલોનો વિનાશ થતો અટકાવવો જોઈએ. લોકોને વન્યજીવોનું મહત્ત્વ સમજાવી વન્યજીવની સંરક્ષણની સમજ આપવી જોઈએ. જંગલમાં લાગતી આગને ડામવા ઝડપથી પ્રયત્નો કરવા જોઈએ. પછી વન્યજીવોને તબીબી સારવાર મળે તેવા પ્રયત્નો કરવા જોઈએ. અને વન્યજીવો માટે છે સંરક્ષિત ક્ષેત્રોનો વિકાસ કરવો જોઈએ. પ્રચાર અને પ્રસાર માધ્યમો દ્વારા છે જાગૃતિ લાવવી જોઈએ. અને વન્યજીવ સંદર્ભે છે વન્યજીવોની જરૂરિયાતો જેવી કે પાણી, ખોરાક, કુદરતી આવાસ પૂરતા પ્રમાણમાં મળે તેવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ. ત્યારબાદ છે આ તો વન્યજીવ. હવે ત્યારબાદ રણ પ્રદેશનું મહત્ત્વ. બરાબર, રણ પ્રદેશનું જે જીવન છે એના વિશે જોવાનું છે. જેમાં એક રણ પ્રદેશ એમાં એક છે સહારાનું ગરમ રણ. સહારાનું ગરમ રણ છે એ વિશ્વનું સૌથી મોટું રણ છે. અને આ રણ છે એ ઘણું વિશાળ છે. અને સહારાની આબોહવા છે એ ગરમ અને શુષ્ક છે. વરસાદ ખૂબ ઓછો પડે છે. અને વનસ્પતિ વિહોણા આ પ્રદેશમાં છે દિવસનું તાપમાન 50 અંશ સેલ્સિયસ સુધી પહોંચી જાય છે. તો રાત્રિનું 0 અંશ સેલ્સિયસ જેટલું નીચું પણ થઈ જાય છે. બરાબર, દિવસનું તાપમાન 50 અંશ સેલ્સિયસ અને રાત્રિનું તાપમાન છે 0 અંશ સેલ્સિયસ જેટલું નીચું પણ થઈ જાય છે. અને ત્યારબાદ છે વનસ્પતિ અને પ્રાણી જગત. સહારાના રણમાં ગરમ રણ છે એમાં વનસ્પતિ અને પ્રાણી જગત કેવું છે તો કે સહારાના રણમાં છે કાંટાળી વનસ્પતિ, ખજૂરના વૃક્ષો વગેરે આવેલા છે. અને રણ પ્રદેશ હોવાથી છે ખૂબ ઓછી વનસ્પતિ જોવા મળે છે. અને રણમાં ખજૂરના વૃક્ષોથી ઘેરાયેલા રણદ્વીપ આવેલા છે. શિયાળ, ઝરખ, રણના વીછી, કાંચીરા, રણની ઘો અને સાપ જેવા પ્રદેશોમાં આવા જેવા પ્રદેશોમાં જોવા મળે છે. બરાબર. ત્યારબાદ છે ફોટો જોવો છો એમાં સહારાનું રણ, ખજૂરના વૃક્ષ, ખનિજ તેલ ક્ષેત્ર અને પારંપરિક માટીના ઘર જોવા મળેલા છે. ત્યારબાદ છે સહારાના રણના લોકો કેવા છે તો કે સહારાની વિષમ આબોહવામાં પણ છે લોકજીવન ધબકતું જોવા મળે છે. જેમાં બેદુઈન, તુઆરેંગ અને બર્બર જેવી જાતિના લોકો વસે છે. અને મોટે ભાગે તેઓ ઘેટા બકરા અને ઊંટ જેવા પ્રાણીઓ પાળે છે. તેમાંથી તેઓ દૂધ,
ચામડું અને ઊન પ્રાપ્ત કરી જીવન જરૂરી ચીજવસ્તુઓ જેવી કે ઝાઝમ, કપડાં, ગરમ ધાબળા બનાવે છે. અને રણના વિસ્તારમાં આવેલી નાઇલ ખીણમાં છે જળ જથ્થો ઉપલબ્ધ હોવાથી અહીં ખજૂર અને ઘઉં જેવા પાકો લેવાય છે. અને સહારાના રણ વિસ્તારમાં છે ખનિજ તેલ મળે છે. અને આ ઉપરાંત આ ક્ષેત્રોમાંથી લોખંડ, ફોસ્ફરસ, મેંગેનીઝ અને યુરેનિયમ જેવી ખનિજો પણ મળે છે. અને ખનિજોનું વધુ પ્રમાણમાં ઉત્પાદન થતું હોવાથી કેટલાક પ્રદેશોમાં છે લોકજીવનમાં ખૂબ મોટા ફેરફાર થવા લાગ્યા છે. અને કાચા માટીના મકાનોના બદલે પાકા મકાન અને રોડ રસ્તા બનાવવાથી શહેરીકરણ પણ થઈ રહ્યું છે. અને વિદેશીમાંથી પણ ઘણા લોકો છે અહીંના તેલ ક્ષેત્ર અને રોજગારી મેળવવા આવવા લાગ્યા છે. આ હતું સહારાનું રણ. ત્યારબાદ છે લદ્દાખનું રણ. બરાબર, લદ્દાખનું રણ કેવું છે તો કે ભારતની ઉત્તરે લદ્દાખનો કેન્દ્ર શાસિત આવેલો છે. અને લદ્દાખ એ ભારતનું ઠંડુ રણ છે જેની ઉત્તરે કારાકોરમ પર્વત શ્રેણી અને દક્ષિણે જાસ્કર પર્વત શ્રેણી આવેલી છે. અને આ ક્ષેત્રની મુખ્ય નદી છે એ સિંધુ છે. અને ઊંચાઈના કારણે અહીં હવા ખૂબ પાતળી છે અને આબોહવા ઠંડી અને શુષ્ક છે. અને અહીં ઉનાળામાં તાપમાન 0°C ઉપર અને રાત્રે તાપમાન -30°C પણ નીચે ઉતરી જાય છે. અને અહીં વરસાદનું પ્રમાણ છે એ ખૂબ જ ઓછું રહે છે. આ જમ્મુ કાશ્મીર તથા લદ્દાખના કેન્દ્ર શાસિત પ્રદેશો છે. લદ્દાખને છે ને ખાપાચાન પણ કહે છે અને જેનો મતલબ થાય છે હિમભૂમિ. બરાબર, લદ્દાખનું રણ છે તેની વનસ્પતિ અને પ્રાણી જીવન કેવું છે એના વિશે જોશું. લદ્દાખનું રણ છે એ લદ્દાખનું ઠંડુ રણ શુષ્ક વાતાવરણમાં ધરાવતું હોવાથી ત્યાં ખૂબ જ ઓછી વનસ્પતિ છે. ફક્ત ટૂંકું ઘાસ જોવા મળે છે જે પાલતુ જાનવરોને ચરાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. અને ખીણ પ્રદેશમાં દેવદાર અને પ્લોપરના વૃક્ષો મળે છે. અને લદ્દાખમાં પક્ષીઓની વિવિધ જાતિઓ જેવી કે દેવચકલી, રેડ સ્ટાર્ટ, ચુકર, ગ્રેન્ડલા, સ્નો પાર્ટ ચીર એટલે કે બરફનું તેતર, તિબેટનો સ્નોકોક, રેવન અને હપ જોવા મળે છે. અને જ્યારે પ્રાણીઓમાં છે હિમદીપડા, લાલ લોમડી, મારમોટો એટલે કે મોટી ખિસકોલી, ગેરુવા રંગનું રીંછ અને હિમાલયન તાહર જોવા મળે છે. અને દૂધ અને માંસ મેળવવા જંગલી બકરી, ઘેટા અને યાક પ્રાણીઓ પાળવામાં આવે છે. અને આ યાકના દૂધમાંથી છે તેઓ પનીર બનાવે છે. અને ઘેટા બકરાના તથા યાકના ઊનનો ઉપયોગ કરીને ગરમ કપડાં બનાવવામાં આવે છે. બરાબર, એ લોકો છે એ આ ગરમ કપડાનો ઉપયોગ આ રીતે કરે છે. આ તમે પેલો ફોટો જુઓ છો એ લદ્દાખના ખેતરો છે. અને આ બીજું છે એ અખરોટનું વૃક્ષ છે. બરાબર, તમે અખરોટ ખાતા હોય તો એનું વૃક્ષ છે. હવે ત્યારબાદ છે લદ્દાખના લોકો કેવા છે તો કે લદ્દાખ તેના પહાડી સૌંદર્ય અને સંસ્કૃતિ માટે જાણીતું છે. અને અહીં મોટે ભાગે ઇન્ડો આર્યન, તિબેટિયન અને લદ્દાખી પ્રજાતિના લોકો વસે છે. જ્યાં મોટાભાગના લોકો છે એ બૌદ્ધ ધર્મ પાળે છે. અને લદ્દાખ ક્ષેત્રમાં છે અનેક બૌદ્ધ મઠો આવેલા છે જેમાં હેમિસ, થિસ્કે અને રો વગેરે છે. ઉનાળાની ઋતુમાં અહીં જવ, બટાટા, વટાણા વગેરેની ખેતી કરે છે. અને મહિલાઓ ઘરકામ ખેતીકામની સાથે સાથે નાના વ્યવસાયો જેવા કે દુકાન કરવી, ગરમ કાપડ વણવું વગેરે પણ કરે છે. અને અહીં તિબેટિયન સંસ્કૃતિ છે એ બહોળા ફેલાવાને કારણે આને નાના તિબેટ તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ આગળ અહીંના લોકો સાદું અને સરળ જીવન જીવે છે. અને અહીંના લોકોની રોજગારી મોટે ભાગે છે એ પ્રવાસન ઉદ્યોગ સાથે જોડાયેલી છે. અને દેશ વિદેશથી લોકો છે અહીં ફરવા આવે છે. અહીંના મઠો, ઘાસના મેદાનો અને હિમનદીઓ જોવાલાયક છે. અને સાથે સાથે છે અહીંના લોકોના ઉત્સવો અને ધાર્મિક અનુષ્ઠાનો પણ એક લાવો છે. અને આમ લદ્દાખનું જીવન જોવું એ એક અદ્ભુત લાવો છે. અને આ તમે ચિત્ર જોવો છો ખરકુંડુંગલા છે. બરાબર, આમાં તમે જોવો છો લદ્દાખનો પારંપરિક પહેરવેશ આવો છે. બરાબર, અને લદ્દાખનું મુખ્ય શહેર લેહ છે જે હવાઈ અને જમીન માર્ગે જોડાયેલું છે. ત્યાંથી રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 1A પસાર થાય છે. અને આધુનિકરણથી અહીંના જીવનમાં પણ પરિવર્તન આવવા લાગ્યું છે. છતાં અહીંના લોકો છે પ્રકૃતિ સાથે કદમ મિલાવીને ચાલે છે. અને પ્રાકૃતિક વસ્તુઓનો ખૂબ જ કરકસરપૂર્વક ઉપયોગ કરીને પોતાનું જીવન વિતાવે
છે. આ ત્યાંના લોકોનો પહેરવેશ છે, બરાબર, પારંપરિક પહેરવેશ છે. ત્યારબાદ છે કચ્છનું રણ. ગુજરાત રાજ્યની ઉત્તર પશ્ચિમ સરહદે છે કચ્છનું રણ આવેલું છે, અને કચ્છના રણની ઉત્તર અને પૂર્વમાં છે પાકિસ્તાન દેશ અને રાજસ્થાન રાજ્ય આવે છે. તેના બે ભાગ પડે છે, નાનું રણ અને મોટું રણ. જે વિસ્તાર જે ખંડીય છાજલી ઉંચકવાને લીધે બન્યો હોય તેવું જાણવા મળે છે. અને ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલ આ રણ થરના રણનો એક ભાગ છે, અને અહીં સફેદ રણ પણ આવેલું છે, અને અહીંની આબોહવા ગરમ અને સૂકી છે. ત્યારબાદ વનસ્પતિ અને પ્રાણી જીવન. ત્યાંનું વનસ્પતિ અને પ્રાણી જીવન કેવું છે, તો કે કચ્છના રણમાં બંને વિસ્તાર આવેલો છે, અને અહીં વિવિધ પ્રકારના ઘાસ અને કાંટાળા ઝાખરાઓ જોવા મળે છે. અને કચ્છના રણને આગળ વધતું અટકાવવામાં ગાંડા બાવળના વૃક્ષો વાવવામાં આવ્યા છે, અને કચ્છના મોટા રણમાં છે સુરખાબ જોવા મળે છે, અને આ ઉપરાંત છે લાવરી, ઘોરાડ, કુંજ, સારસ વગેરે અન્ય પક્ષીઓ પણ જોવા મળે છે. અને ઘોરાડ પક્ષી છે એ લુપ્ત થવાને આરે છે, અને અહીં ઘુડખર એટલે કે જંગલી ગધેડા, નીલગાય, સોનેરી શિયાળ, હેણોતરો, નાર, ઝરખ, ચિકારા, કાળિયાર વગેરે પણ જોવા મળે છે. આ હતું વનસ્પતિ અને પ્રાણી છે તેનું લોકજીવન. કચ્છનું લોકજીવન છે એ વૈવિધ્યસભર છે, અને અહીંના લોકો ઘેટા, બકરા, ગાય, ભેંસ, ઊંટ, ગધેડા જેવા પ્રાણીઓનો ઉછેર કરે છે. અને દરિયા કિનારાના વિસ્તારમાં લોકો વહાણવટું, માછીમારી અને ઝીંગા પકવવાના વ્યવસાયમાંથી રોજગારી મેળવે છે. અને કેટલાક વિસ્તારોમાં છે વિશિષ્ટ આબોહવા હોવાથી ખારેક, દાડમ, નારિયેળ અને કચ્છી કેસર કેરીનો પાક લેવામાં આવે છે. અને અહીં મુખ્ય ખેતી પાક છે એ બાજરી છે. અને કચ્છના કેટલાક લોકો છે એ વિશિષ્ટ પ્રકારની ભરત ગૂંથણ અને હસ્તકલાના વ્યવસાયમાં જોડાયેલા છે. અને આધુનિક ઉદ્યોગોનો વિકાસથી રોજગારીનું પ્રમાણ પણ વધતું જાય છે, અને અહીં પ્રવાસન ઉદ્યોગ પણ ખૂબ ઝડપથી વિકસી રહ્યો છે. તેમાંથી પણ અનેક લોકો રોજગારી પ્રાપ્ત કરે છે. અને કચ્છની ભૌગોલિક સપાટ પરિસ્થિતિના કારણે પેરાગ્લાઇડિંગ જેવી સહાયક પ્રવૃત્તિઓ પણ વિકસી રહી છે. આ હતું કચ્છનું રણ, અને આ હતો આપણો પાઠ 13, બરાબર. આ હતો આપણો પાઠ 13, સંસાધનોનું જતન અને સંરક્ષણ. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળશું.